થયો, શું નુકસાન થયું આ આપણે જોયું. ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસના શાસનમાં શું ફાયદો નુકસાન થયું એ જોયું. એક વાત હું ચોક્કસથી કહીશ કે આજ દિવસ સુધી માત્ર ને માત્ર ચૂંટણીઓ લડાણી હોય તો ક્યાંક ધર્મના વાડા પાડીને, જ્ઞાતિ જાતિના વાડા પાડી અને ભાઈ ભાઈને લડાવીને, વેરના ઝેર બીજ રોપાવીને પણ ચૂંટણીઓ થઈ છે. આમ આદમી પાર્ટી અને બીજી પાર્ટીની અંદર તફાવત શું છે? તો આમ આદમી પાર્ટી સત્ય, પ્રેમ અને કરુણા લઈ પ્રેમની દુકાન ખોલીને કોઈ નીકળ્યા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે. તમામ ધર્મના, તમામ જાતિના લોકોને સાથે લઈને કોઈ નીકળ્યું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે. આજે તમારે ત્યાં નાની મોટી પ્રશ્ન સમસ્યા ઊભી થાય છે, તમારી શેરીમાં ગટર ઉભરાતી હોય, તમારી શેરીના રોડ તૂટેલા હોય, એ મુદ્દે લડવાની વાત કરો તો તમારો એક ફોન જાય તો અમે પૂછતા નથી કે તમે કઈ જ્ઞાતિના છો, કયા ધર્મના છો. અમે એ કહીએ છીએ કે જાહેર જીવનમાં છીએ, અમારી નૈતિક જવાબદારી બને છે જ્યારે પણ લોકો સાથે અન્યાય થાય, અત્યાચાર થાય તો એની સામે અવાજ ઉઠાવવો, આ અમારી નૈતિક જવાબદારી બને છે. એની જવાબદારીના ભાગરૂપે આજે એમ તમારી વચ્ચે ઉભા છીએ.